નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું દિલ્હી બોમ્બ બ્લાસ્ટ, સૌથી મોટો ઘટસ્ફોટ. તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ અને જ્યારે આ ઘટના 10 નવેમ્બરે બની અને ત્યાર પછી આખી ઘટનાનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અને જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ અલગ અલગ ખુલાસા અને બધી જ બાબતો સામે આવી રહી છે. ત્યારે દિલ્હી વિસ્ફોટના નવા સીસીટીવી પણ સામે આવ્યા છે. આ નવા સીસીટીવી પણ અમે આપને બતાવીશું. 40 ફૂટ નીચે સુધી હલી ગઈ જમીન, 40 ફૂટ નીચે સુધી ધરા ધ્રુજી અને આ એટલો પ્રચંડ વિસ્ફોટ થયો. આ ભયાવહ વિસ્ફોટની અસર આખી સીસીટીવીમાં કેદ થઈ છે. એ સીસીટીવી પણ અમે આપને બતાવીશું. થોડી વારમાં જુઓ આ વિડીયો, કઈ રીતે પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તે સમય પર જે ઉપસ્થિત લોકો હતો તેમની વચ્ચે શું થયું. દિલ્હી વિસ્ફોટમાં બીજા સૌથી મોટા સમાચાર શું છે તેની પણ વાત કરીએ તો જે અપડેટ મળી રહ્યા છે તે પ્રકારે મોટા બીજા સમાચાર. વિસ્ફોટ માટે ટાઈમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટાઈમર્સ નક્કી થયું હતું અને તે પ્રમાણે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સાથે જ ફોરેન્સિક ટીમને પાતળા તાર મળી આવ્યા છે. આ પણ એક મોટી બાબત છે. પાતળા તાર ફોરેન્સિક ટીમને ઘટના સ્થળ પરથી મળી આવ્યા. દિલ્હી વિસ્ફોટમાં તપાસમાં વધુ પણ કેટલા ખુલાસા થયા છે. અલગ અલગ એંગલ પર તપાસ થઈ રહી છે અને વધુ જે ખુલાસા થયા છે તે પ્રકારે વધુ 2 ડોક્ટર્સની પૂછપરછ શરૂ કરવામાં આવી. આ બંને ડોક્ટર્સનું શું કોઈ કનેક્શન સાથે અલ ફલાહની સાથે તેઓ જોડાયા હતા કે કેમ? અલ ફલાહ યુનિવર્સિટીના અન્ય જે 15 ડોક્ટર્સ છે તેમને પણ શોધખોળ થઈ રહી છે. આ સાથે જે દિલ્હી પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ અને તેના સીસીટીવીની જે વાત થઈ રહી હતી, આ છે તેના સીસીટીવી ફૂટેજ. જુઓ નવા સીસીટીવીમાં કઈ રીતે લોકો હચમચી ગયા. 40 ફૂટ નીચે સુધી જમીન હલી ધ્રુજી. ભયાવહ વિસ્ફોટની અસર આખી કેદ થઈ છે. અંડરગ્રાઉન્ડ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના દ્રશ્યો તો મેં આપને બતાવ્યા અને ત્યારબાદ અલગ અલગ જગ્યા પરથી જે વિડીયો આવી રહ્યા છે તે પણ બતાવી રહ્યા છે. વિસ્ફોટ બાદ આખું સ્ટેશન ધ્રુજી ગયું. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન આવેલું છે અને બરાબર તેની પર વિસ્ફોટને અંજામ અપાયો, જેની અસર જમીનથી 40 ફૂટ સુધી વર્તાઈ. અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર આવેલા એક ફૂડ શોપના દ્રશ્ય છે, જેમાં દેખાય છે ભયાવહ વિસ્ફોટ બાદ બધું જ હલી ગયું. ફૂડ શોપનો તમામ સામાન હલ્યો. આ દ્રશ્ય વાતની સાબિતી આપે છે કે વિસ્ફોટ કેટલો ભયાનક હતો અને આ વિસ્ફોટ બાદ ફૂડ શોપમાં, આ દુકાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો કંઈક સમજે તે પહેલા ત્યાંથી બહાર પણ નીકળી રહ્યા છે અને જોરદાર અવાજ આવે છે અને પ્રચંડ વિસ્ફોટ જે થયો, આ શું થયું અને કુતૂહલતા પણ ઊભી થઈ. ક્યાંક ચિંતા, ભય, ડર બધું જ એ તમામની વચ્ચે આ નવો જે વિડીયો છે તે આજે સામે આવ્યો.